નમસ્કાર. નવપ્રવાહ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરામાં યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની જમીનના મામલે વર્ષો જૂના વિવાદ હાઈકોર્ટના ચુકાદા બાદ જિલ્લા વહીવટતંત્રે કાર્યવાહી હાથ ધરી છે. અંદાજે 35 વર્ષથી ચાલી રહેલા કેસમાં હાઈકોર્ટ સંબંધિત જમીન યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની હોવાનું ઠરાવ્યું હતું. ચુકાદા બાદ કલેક્ટર તંત્રે સ્થળ પર પહોંચી જમીનનો કબજો સંભાળ્યો અને જમીન પર આવેલા મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી. આ દરમિયાન ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. આ જમીન પર રાજવી પરિવારે માલિકીનો દાવો કર્યો હતો. જો કે કોર્ટના અંતિમ ચુકાદા બાદ વહીવટતંત્રે કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી અમલમાં મૂકી. વર્ષો દરમિયાન દસ્તાવેજોના આધારે મકાન ખરીદનાર કેટલાક લોકો પણ મકાનો ખાલી કરવા પડ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી કોર્ટના આદેશ અને વહીવટી પ્રક્રિયા મુજબ હાથ ધરાઈ હોવાનું તંત્રે જણાવ્યું છે.